નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 2 દ્રાવણો, એમાં આજે આપણે વાત કરવાની છે પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ. પ્રવાહીના જે બાષ્પ દબાણ છે એની આપણે ચર્ચા કરવાની છે અને આ આપણા ચેપ્ટરનો 5મો વિડીયો થશે. તો ચલો આપણે પ્રવાહીના બાષ્પ દબાણની વાત કરીએ. તો કોઈ પણ પ્રવાહી છે એ પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણનો આધાર કેના ઉપર હોય? તો પ્રવાહીના બાષ્પ દબાણનો આધાર હોય એની અંદર જે બાષ્પશીલ ઘટક હોય ને એના મોલંશ ઉપર. માનો કે કોઈ એક પ્રવાહી એક જ આપણે લીધું છે, તો પ્રવાહીના બાષ્પ દબાણનો આધાર હોય એના મોલન્સની સંખ્યા ઉપર. હવે માનો માત્ર ને માત્ર આપણે પાણી જ લીધું છે, તો કેટલા પ્રમાણમાં બાષ્પીભવન થશે એનો આધાર કેના ઉપર હોય? એ પાણી ઉપર. પણ જો એ પાણીની અંદર આપણે માનો કે મીઠું નાખીએ તો હવે એના બાષ્પ દબાણનો આધાર કેના ઉપર હશે? તો બે ઘટકો છે, પાણી અને મીઠું. બરાબર. હવે આ દ્રાવણનું બાષ્પ દબાણનો આધાર કેના ઉપર હોય? તો આપણી પાસે જે બે ઘટક છે, એક પાણી છે ને એક મીઠું છે. એમાં મીઠું તો અબાષ્પશીલ છે, એ તો કાંઈ વાયુ અવસ્થામાં જવાનું નથી. તો વાયુ અવસ્થામાં તો માત્ર ને માત્ર પાણી એક જ જવાનું છે. તો જો પાણી એક જ વાયુ અવસ્થામાં જવાનું હોય તો એના બાષ્પ દબાણનો આધાર કેના ઉપર હોય? એ પ્રવાહી ઉપર હોય. રેડી? ઓકે. તો પાણી ઉપર આધાર રાખે. પણ માનો કે આપણે પેટ્રોલ ને કેરોસીન બે ભેગા કરીએ અને પછી આપણે દ્રાવણનું બાષ્પ દબાણ જોતું હોય તો દ્રાવણનું બાષ્પ દબાણ બંનેના મોલન્સ ઉપર આધાર રાખશે કે પેટ્રોલના મોલન્સની સંખ્યા કેટલી છે, કેરોસીનના મોલન્સની સંખ્યા કેટલી છે, કારણ કે આમાં રહેલા બંને ઘટકો બાષ્પશીલ છે. તો આને આધારે આપણે કહી શકીએ કોઈ પણ પ્રવાહી દ્રાવણો આપણે લઈએ તો એ પ્રવાહી દ્રાવણોની જે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણનો આધાર એમાં રહેલા બાષ્પશીલ ઘટકો ઉપર હોય. તો સૌથી પહેલાં તો પ્રવાહી દ્રાવણો કોને કહેવાય? તો પ્રવાહી દ્રાવણોની આપણે વાત કરીએ તો આ જે પ્રવાહી દ્રાવણો છે એની અંદર દ્રાવક પ્રવાહી અવસ્થાની અંદર હોય. દ્રાવ્યની ભૌતિક અવસ્થા ઘન, પ્રવાહી અથવા વાયુ હોય. હવે જો દ્રાવ્યની ભૌતિક અવસ્થા વાયુ હોય તો વાયુનું પ્રવાહીમાં દ્રાવણ તો આપણે ભણી ગયા. વાયુનું પ્રવાહીમાં દ્રાવણ આપણે જે ભણ્યા એ કેની અંદર ભણ્યા? હેનરીના નિયમની અંદર ભણ્યા કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા કેટલી છે. તો હવે આપણી પાસે બે દ્રાવણ વધ્યા, પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવણ અને ઘનનું પ્રવાહીમાં દ્રાવણ. તો આ જે પ્રવાહી દ્રાવણ છે એ પ્રવાહી દ્રાવણની અંદર દ્રાવક પ્રવાહી અવસ્થાની અંદર આ જે દ્રાવક છે એ દ્રાવકની ભૌતિક અવસ્થા કેવી હશે? તો દ્રાવકની ભૌતિક અવસ્થા પ્રવાહી હશે. જ્યારે દ્રાવ્ય છે એ વાયુ અવસ્થાની અંદર હોય, પ્રવાહી અવસ્થાની અંદર હોય અથવા ઘન અવસ્થાની અંદર હોય. આપણે વાત કરી એવી રીતે જો દ્રાવ્ય વાયુ અવસ્થાની અંદર હોય તો એનો અભ્યાસ તો આપણે હેનરીના નિયમની અંદર કરી ગયા. તો અહીં આપણી પાસે બે વસ્તુ વધે છે. એક તો આ કે જે આપણી પાસે પ્રવાહી છે એ પ્રવાહીનું આપણે પ્રવાહીની અંદર દ્રાવણ લેવાનું છે, એક આ વસ્તુ આપણી પાસે વધે છે. અને બીજે આપણે અભ્યાસ કરવાનો આ બાકી વધે છે કે ઘન પદાર્થને આપણે પ્રવાહીની અંદર દ્રાવ્ય કરીએ છીએ ત્યારે જે દ્રાવણ રચાય છે આ બે પ્રકારના દ્રાવણનો આપણે અભ્યાસ કરવાનો છે. કારણ કે વાયુનું પ્રવાહીમાં દ્રાવણ એ હેનરીના નિયમની અંદર આપણે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો હવે આપણી પાસે બે દ્રાવણોનો આપણે અભ્યાસ બાકી વધ્યો છે. તો આપણે એ બે દ્રાવણોનો અભ્યાસ કરીએ. અને તમે એક વસ્તુ જાણો છો કે આપણે આ ચેપ્ટરની અંદર કેવા દ્રાવણોનો અભ્યાસ કરીએ છીએ? દ્વિઅંગી દ્રાવણોનો અભ્યાસ કરીએ છીએ. દ્વિઅંગી દ્રાવણ એટલે એની અંદર બે ઘટક હોય. એક ઘટક કેવી અવસ્થાની અંદર હોય? તો એક ઘટક ઘન અથવા પ્રવાહી અવસ્થાની અંદર હશે અને બીજો ઘટક છે એ પ્રવાહી અવસ્થાની અંદર હશે. યાની દ્રાવક જે છે એ આની અંદર પ્રવાહી અવસ્થામાં હશે. બરાબર. આટલું ફિક્સ કે દ્રાવક આપણે આની અંદર પ્રવાહી અવસ્થાની અંદર લેશું કારણ કે આપણે પ્રવાહી દ્રાવકની વાત કરીએ છીએ, પ્રવાહી દ્રાવણનો આપણે અભ્યાસ કરવો છે. તો હવે જે દ્રાવ્ય પદાર્થ છે એ ઘન અથવા પ્રવાહી અવસ્થાની અંદર હશે તો એના બાષ્પ દબાણનો આધાર કેના ઉપર હશે? તો આનો બાષ્પ દબાણનો આધાર દ્રાવક ઉપર તો હશે જ, કારણ કે આપણે દ્રાવક કેવો લઈએ છીએ? પ્રવાહી લઈએ છીએ. પછી દ્રાવ્ય ઉપર એનો આધાર હોય તોય ભલે, ન હોય તોય ભલે. કેમ? જો દ્રાવ્ય પ્રવાહી અવસ્થાની અંદર હશે તો બાષ્પ દબાણનો આધાર બંને ઉપર રહેશે, પણ જો દ્રાવ્ય ઘન અવસ્થાની અંદર હશે ને તો એનો આધાર જે છે એ એના ઉપર નહીં રહે. તો બાષ્પ દબાણ માત્ર ને માત્ર જે દ્રાવક છે એના ઉપર આધાર રાખશે. તો અહીં આપણે બે પ્રકારના દ્રાવણની વાત કરવાની છે, એક આ પ્રકારનું અને એક આ પ્રકારનું. આનું બાષ્પ દબાણ આ બંનેના બાષ્પ દબાણ ઉપર આધાર રાખશે અને આ દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર ને માત્ર જે પ્રવાહી ઘટક છે એ પ્રવાહી ઘટક ઉપર જ આધાર રાખશે. તો આ બે દ્રાવણોની આપણે ચર્ચા કરવી છે. આ બે દ્રાવણોની ચર્ચા પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવણનો અભ્યાસ કરીએ. પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવણ તો આપણે શું કરવું છે? પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવણ બનાવવું છે. તો એક આપણી પાસે છે પ્રવાહી અને બીજું પણ આપણી પાસે શું છે? તો બીજું પણ આપણી પાસે છે પ્રવાહી. આ બંને પ્રવાહી છે. એક પ્રવાહી તરીકે દ્રાવ્ય છે અને એક છે દ્રાવક. દ્રાવ્યને આપણે બે વડે દર્શાવીએ તો આ જે દ્રાવક છે એ દ્રાવકને આપણે એક વડે દર્શાવશું. તો દ્રાવક છે મેં એક વડે દર્શાવ્યો છે, દ્રાવ્ય છે ને બે વડે દર્શાવ્યો છે. રેડી? તો આ બે ઘટક આપણી પાસે છે. હવે આ બે ઘટકને મિશ્ર કરી અને આપણે જે પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવણ બનાવીએ છીએ ને એ દ્રાવણ આ રીતે બને છે. તો અહીં આ બની ગયું પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવણ. હવે આ પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવણ જે બન્યું એની અંદર બે ઘટકો છે,
બરાબર, બંને ઘટકો બાષ્પશીલ છે. તો એક જે ઘટક છે એ ઘટક એનું બાષ્પમાં રૂપાંતરણ થશે. તો આ ઘટકનું બાષ્પમાં રૂપાંતરણ થયું અને એની અંદર જે બીજો ઘટક છે એ બીજા ઘટકનું પણ બાષ્પમાં રૂપાંતરણ થશે. તો આ બંને જે ઘટક છે એ બંને ઘટકનું બાષ્પમાં રૂપાંતરણ થતું હશે. આને આધારે અત્યારે મેં જે આકૃતિ ડ્રો કરી છે એને આધારે તમે જોઈ શકો કે રેડ જે કમ્પોઝિશન છે એની બાષ્પશીલતા વધારે છે. રેડી? કારણ કે એની અંદર રેડ ડોટ્સ આપણને વધારે જોવા મળે છે. હવે આની અંદર એક સમય એવો આવે કે જે સમયે આના વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાયેલું હોય. કેના વચ્ચે? આ જે બાષ્પકલા છે આને આપણે કહેશું બાષ્પકલા. તો આ બાષ્પકલા છે અને આ જે છે એ દ્રાવણ છે. તો આની અંદર દ્રાવણ અને જે બાષ્પકલા છે એ દ્રાવણ અને બાષ્પકલા આ બંને વચ્ચે શું સ્થપાયેલું હશે? તો દ્રાવણ ને બાષ્પકલા બંને વચ્ચે આની અંદર ગતિશીલ સંતુલન સ્થપાયેલું હશે. હવે જ્યારે આની અંદર ગતિશીલ સંતુલન સ્થપાયેલું હોય ત્યારે આપણે આનું કુલ દબાણ માપવું છે. તો આનું કુલ દબાણ માનો કે આપણને મળે છે P ટોટલ. તો આનું જે બાષ્પ દબાણ આપણને મળે છે એ બાષ્પ દબાણને આપણે કહેશું P ટોટલ. તો આ P ટોટલ આપણને કેવી રીતે મળે? તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો આપણે ઉપયોગ કરીએ તો એને આધારે એની અંદર જે ઘટક 1 છે અને એની અંદર જે ઘટક 2 છે એ બંનેના બાષ્પ દબાણના સરવાળા જેટલું આપણને મળે. તો અહીં દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એને આપણે P ટોટલ વડે દર્શાવીએ તો આ P ટોટલ આપણને કેટલું મળશે? તો આ P ટોટલ આપણને આટલું મળશે, P1 પ્લસ P2 આ બંનેના સરવાળા જેટલું મળશે. એમાં P1 શું છે? તો P1 ઘટક 1નું બાષ્પ દબાણ છે અને P2 ઘટક 2નું બાષ્પ દબાણ છે. રેડી? તો આ રીતે આપણને જે છે એ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ મળે. પણ જે રાઉલ્ટ નામનો ફ્રેન્ચ સાયન્ટિસ્ટ હતો એને એમ કીધું કે દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ તેમાં રહેલા એના જે બાષ્પશીલ ઘટકો છે એના મોલ અંશના સમપ્રમાણમાં હોય. તો અહીં તો બંને ઘટકો બાષ્પશીલ છે કારણ કે આપણે બંને પ્રવાહી અવસ્થાની અંદર લીધા છે. અને જો બંને પ્રવાહી અવસ્થાની અંદર લીધા હોય તો આપણને ખ્યાલ આવે કે આ જે P1 છે એ P1 આપણને મળશે X1ના સમપ્રમાણમાં હશે. એના મોલ અંશ વધારે હશે તો એનું બાષ્પ દબાણ વધારે હશે. અને આ જ રીતે જે P2 છે એ P2 આપણને મળશે પ્રપોર્શનલ ટુ X2. રેડી? તો ઘટક 1નું પણ બાષ્પમાં રૂપાંતરણ થાય છે, 2નું પણ બાષ્પમાં રૂપાંતરણ થાય છે. હવે મારે પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ જોઈએ છીએ તો અહીંયા પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ હું મૂકી દઉં P10 X1 અને આના માટે મૂકી દઉં P2 ઇઝ ઇક્વલ ટુ P20 X2. તો તમને એમ થાય કે સપ્રમાણતા અચળાંક શું છે? તો સપ્રમાણતા અચળાંક જ્યારે દ્રાવક શુદ્ધ અવસ્થાની અંદર હોય, માત્ર ને માત્ર દ્રાવક હોય ત્યારે એનું બાષ્પ દબાણ છે. અને P20 શું છે? તો P20 દ્રાવ્ય પદાર્થ જે પ્રવાહી અવસ્થામાં રહેલો છે એ જ્યારે શુદ્ધ અવસ્થાની અંદર હોય, માત્ર દ્રાવ્ય એકલો જ હોય ત્યારે એનું જે બાષ્પ દબાણ મળે છે એ બાષ્પ દબાણને આપણે P20 વડે દર્શાવીએ છીએ. રેડી? તો રાઉલ્ટના નિયમને આધારે આ જે દ્રાવણ આપણે લઈએ છીએ તેની અંદર P ટોટલ આપણને આમ મળશે P1 પ્લસ P2. આ P1 અને P2ની કિંમત આપણે એની અંદર મૂકી દઈએ એટલે આ સમીકરણ બદલાઈ જાય. તો ચાલો આપણે રાઉલ્ટના નિયમની અંદર જે છે એ જોઈએ કે રાઉલ્ટના નિયમની અંદર આપણે આ સમીકરણ કેવી રીતે આપી શકીએ. તો આપણે વાત કરી એવી રીતે આ રાઉલ્ટ નામનો જે વૈજ્ઞાનિક છે એ રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે આપણને સંબંધ આપ્યો. કોનો સંબંધ આપ્યો? બાષ્પ દબાણ અને દ્રાવણમાં રહેલા એના જે મોલન્સ છે એ મોલન્સ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ આપણને આપ્યો. તો આપણને જથ્થાત્મક સંબંધ મળ્યો બાષ્પ દબાણ અને મોલન્સ. બાષ્પ દબાણને આપણે P વડે દર્શાવીએ અને મોલન્સ X વડે દર્શાવીએ તો આ બે વચ્ચેનો સંબંધ રાઉલ્ટ નામના સાયન્ટિસ્ટે 1886ની અંદર જે છે એ રજૂ કર્યો. એને કહેવાનો મતલબ એનો એવો હતો કે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે, માનો કે બંને ઘટકો બાષ્પશીલ છે તો એનું જે આપણે દ્રાવણ બનાવીએ એ દ્રાવણ માટે દ્રાવણના દરેક ઘટકનું જે આંશિક દબાણ છે એ આંશિક દબાણ દ્રાવણમાં રહેલા દરેક ઘટકોના જે મોલ અંશ છે ને એ મોલ અંશના સમપ્રમાણમાં હોય. રેડી? તો આને આધારે આપણે અત્યારે દ્રાવણ બનાવીએ અને એ દ્રાવણની અંદર આપણે બે ઘટકો લઈએ. દ્વિઅંગી દ્રાવણ લઈએ છીએ એટલે એક પ્રવાહી દ્રાવક લેશું અને એક પ્રવાહી દ્રાવ્ય લેશું. દ્રાવક અને દ્રાવ્ય બંને કેવી અવસ્થામાં છે? પ્રવાહી અવસ્થાની અંદર છે. તો ઘટક 1 માટે આપણે લખી શકીએ આ રીતે P1 proportional to X1. પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ મૂકીએ તો થઈ જાય P1 ઇઝ ઇક્વલ ટુ P10 X1. આ P10 શું છે? તો P10 ઘટક 1 જ્યારે શુદ્ધ અવસ્થાની અંદર હોય ત્યારે એનું બાષ્પ દબાણ છે. અને આ જ રીતે ઘટક 2 માટે આપણે વિચારીએ તો આપણને મળે P2 proportional to X2. પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ આપણે ત્યાં મૂકી દેશું P20. P20 શું છે? તો ઘટક 2 જ્યારે શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે જે તાપમાન લીધું હોય એ તાપમાને એનું બાષ્પ દબાણ છે.
તો આ રીતે આપણને P1 અને P2 મળી ગયા. હવે આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ઉપયોગ કરીએ તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ઉપયોગ કરીને આપણે લખી શકીએ કે પાત્રનું જે કુલ દબાણ આપણને P ટોટલ મળે એ એની અંદર રહેલા બંને ઘટકોના આંશિક દબાણના સરવાળા જેટલું મળે. તો એના પરથી આપણે આમ દર્શાવી શકીએ P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2. હવે P1 અને P2 ની કિંમત તો આપણી પાસે છે. P1 એટલે શું? P1 0 ઇન્ટુ x1 અને P2 એટલે શું? તો P2 0 ઇન્ટુ x2. તો આની કિંમત આપણે મૂકી દીધી. રેડી? ચાલો હવે મારે આને એક સ્વરૂપે દર્શાવવું છે. તો એક સ્વરૂપે દર્શાવવું હોય ને તો આ x1 છે. તો x1 એટલે શું? બરાબર 1 આપણે દ્રાવક માટે લઈએ તો દ્રાવકના મોલન્સ અથવા તો ઘટક 1 ના મોલન્સ. તો ઘટક 1 ના મોલન્સ કેટલા થાય? તો આ ઘટક 1 ના મોલન્સ 1 માઇનસ ઘટક 2 ના મોલન્સ જેટલા થાય. કારણ કે તમે જાણો છો દ્વિઅંગી દ્રાવણ માટે બંને ઘટકોના મોલન્સનો સરવાળો હંમેશા 1 થતો હોય. તો એ બંને ઘટકોના મોલન્સનો સરવાળો જે છે એ કેટલો થશે? 1 થશે. બરાબર? એ 1 થાય તો x1 ની કિંમત આપણને કેટલી મળશે? 1 માઇનસ x2. તો x1 ની જગ્યાએ 1 માઇનસ x2 મૂકી દઉં છું. આનું સાદુરૂપ આપીએ એટલે આ બેનો ગુણાકાર થાય P10 ઇન્ટુ 1 એટલે એ આપણને મળશે P10 અને આ બેનો ગુણાકાર થશે P10 ઇન્ટુ x2. બરાબર? આ બેમાંથી આ જે પદ છે ને હું પાછળ લઈ લઉં છું એટલે આપણને આ રીતનું સમીકરણ મળે. હવે આ જે સમીકરણ મળે છે એમાંથી હું x2 સામાન્ય કાઢું છું. તો અહીં આપણને મળશે P10 અને એ સામાન્ય નીકળી ગયું x1 એટલે અહીં વધશે P20 માઇનસ P10. તો આ P20 માઇનસ P10 x2. રેડી? તો આને આધારે આપણને ખબર પડી કે આ P ટોટલની કિંમત કેટલી મળે? તો P ટોટલની કિંમત આપણને આટલી મળશે P10. અહીં શરૂઆતમાં આપણે લીધું P10 પ્લસ હવે P10 લીધો એટલે હવે શું લેશું? P20 માઇનસ P10. અહીંયા 1 આવ્યું, અહીં 2 આવ્યું અને 1 આવ્યું એટલે પાછું અહીં કેવું આવશે? 2 આવશે. રેડી? 1 2 1 2 આ રીતે. ક્લિયર એટલું? ઓકે? માનો કે x1 ની અંદર આપણે આપવું હોય તો આ જ સમીકરણ આપણે x1 ની અંદર આપી શકીએ. કેવી રીતે આપી શકીએ? તો x1 ની અંદર આમ થાય P total is equal to P1 plus P2 યાની P10 x1 plus P20 x2. રેડી? ચાલો અહીં x2 ની કિંમત મૂકી દઉં. x2 ની કિંમત મૂકી દઉં એટલે P10 x1 plus P20 x2 ની કિંમત કેટલી થાય? 1 માઇનસ x1. રેડી? આનું સાદુરૂપ આપી દઈએ એટલે આ આપણને મળી જાય P10 x1 પ્લસ P20 માઇનસ P20 ઇન્ટુ x1. આ P20 હું આગળ લઈ લઉં એટલે આ મળી ગયું P20. બરાબર? યાની અહીં આપણને મળશે P10 x1 માઇનસ P20 x1. x1 સામાન્ય કાઢી નાખું એટલે મળશે P20 પ્લસ P10 માઇનસ P20 x1 સામાન્ય. આ શું થઈ ગયું? P ટોટલ. ચાલો જો અહીંયા શું છે? P ટોટલ ઇઝ ઇક્વલ ટુ 1 2 1 2. અહીંયા P ટોટલ પહેલા કેવું લીધું? 2 1 2 1. રેડી? ઓકે? તો જુઓ આપણે જે બે દ્રાવકો માનો કે આપણે ક્લોરોફોર્મ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ બેને ભેગા કરીએ છીએ. આપણી પાસે ઘટક 1 CHCl3 છે અને ઘટક 2 તરીકે CCl4 છે. આ બેને આપણે ભેગા કરીએ છીએ. રેડી? તો એકનું બાષ્પ દબાણ P10 થાય અને બીજાનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ P20 થાય. તો આ P10 અને P20 તો આપણે જાણતા હોય. હવે જો તમે x1 ના મોલન્સ અથવા x2 ના મોલન્સ જાણો ને તો આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે P ટોટલ મેળવી શકીએ. રેડી? એટલે રાઉલ્ટનો નિયમ. કેના માટે આપણે રાઉલ્ટનો નિયમ વાપર્યો? બંને ઘટકો જ્યારે બાષ્પશીલ હોય ત્યારે, યાની પ્રવાહી જ્યારે પ્રવાહીની અંદર દ્રાવ્ય થતો હોય ત્યારે બંને ઘટકો બાષ્પશીલ હોય અને બંને ઘટકો બાષ્પશીલ હોય ત્યારે દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ રાઉલ્ટના નિયમનો ઉપયોગ કરીને આપણને આ રીતે મળે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2. ડાલ્ટનના સમીકરણનો ઉપયોગ કર્યો, આગળ રાઉલ્ટનો સમીકરણનો ઉપયોગ કરીને છેલ્લે સમીકરણ સુધી આપણે પહોંચ્યા. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. 1 2 1 2 1 આમાં 2 છે એટલે 2 1 2 1. રેડી? ઓકે? તો અહીં હું પાછું સમીકરણ 2 લઈ લઉં છું. તો આગળ જે સમીકરણ હતું એ સમીકરણને આપણે પાછું લઈ લીધું. હવે આ સમીકરણ ઉપરથી આપણે શું કહી શકીએ? તો જુઓ આપણી પાસે જે દ્રાવણ છે એ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ આપણે મેળવવું છે. આપણે શું મેળવવું છે? P ટોટલ. આ P ટોટલ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ મેળવવું છે. તો એ કેવી રીતે મળે? ગમે તે એક ઘટકના મોલન્સ ઉપરથી. આ કેના મોલન્સ છે? x1. માનો કે આપણી પાસે x2 ના મોલન્સ હોય તો આપણને કેવી રીતે મળે? P20 પ્લસ P10 માઇનસ P20 ઇન્ટુ x1.
રેડી? તો આપણી પાસે કોઈ પણ એક ઘટકના મોલન્સ છે, યાની તમારી પાસે x1 છે અથવા x2 છે. x1 હોય તો તમે આનો ઉપયોગ કરીને p ટોટલ મેળવો અને x2 હોય તો આનો ઉપયોગ કરીને મેળવો. અથવા તો માનો કે તમારી પાસે x1 છે તો તમારે શું કરવાનું, 1 - x1 કરી નાખો એટલે આપણને શું મળી જાય, x2 મળી જાય. x2 ની કિંમત આમાં મૂકી દો. તો જો શુદ્ધ અવસ્થાની અંદર બંને જે પ્રવાહી છે એના બાષ્પ દબાણ આપણે જાણતા હોય અને કોઈ પણ એક ઘટકના મોલન્સ આપણે જાણતા હોય તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ આપણે મેળવી શકીએ. બરાબર? ચાલો બીજી વસ્તુ, આ દ્રાવણ ઉપરનું જે કુલ બાષ્પ દબાણ છે એ ઘટક 2 ના જે મોલન્સ છે એની સાથે રેખીય રીતે ચલિત થતું હોય. રેખીય રીતે, વક્ર રીતે નહીં, રેખીય રીતે. પછી અહીંયા તમે ઘટક 2 લ્યો તોય ભલે, ઘટક 1 લ્યો તોય ભલે, બંને ઘટકો સાથે રેખીય રીતે ચલિત થતું હોય. હમણાં આપણે ગ્રાફની અંદર જોઈએ. અને ત્રીજી વસ્તુની આપણે વાત કરીએ તો ત્રીજી વસ્તુ આપણને આ રીતની જોવા મળશે આની અંદર કે શુદ્ધ ઘટક 1 અને 2 એટલે શું વાત કરીએ છીએ, P1 0 અને P2 0. આના બાષ્પ દબાણ ઉપર આધારિત દ્રાવણનું જે કુલ બાષ્પ દબાણ છે એ ઘટક 1 ના જે મોલ અંશના વધારાની સાથે શું થતું હોય, વધતું હોય. બરાબર? તો કોઈ પણ એકના મોલ અંશના વધારાની સાથે એ વધતું હોય અથવા ઘટતું હોય. હવે એનો આધાર કેના ઉપર હોય, તો મારા ભાઈ એનો આધાર આના ઉપર હોય. માનો કે આપણી પાસે 2 બાષ્પશીલ ઘટક છે, એક P1 છે અને એક P2 0 છે. હવે જો કન્ડિશન આવી બને કે માનો કે આ P1 છે ને એના કરતાં P2 0 વધારે છે, એનો મતલબ થાય P2 વધુ બાષ્પશીલ છે. તો જો P2 વધુ બાષ્પશીલ હોય ને તો જેમ x2 વધે ને એમ P ટોટલ વધે. આ જે P ટોટલ છે ને એ x2 ના વધારાની સાથે વધે. પણ જો કન્ડિશન આના કરતાં ઉલટી હોય, માનો કે P1 0 છે એ વધુ બાષ્પશીલ હોય, એનું મૂલ્ય આપણને વધારે મળતું હોય, તો અહીં x1 વધે ને એમ P ટોટલ વધે. અને x1 વધે છે એમ P ટોટલ વધે છે તો એનો મતલબ થાય x2 વધે ને એમ P ટોટલ ઘટે. એટલે આજે શુદ્ધ ઘટક 1 અને 2 યાની P1 0 અને P2 0 ના આવા જે 2 જુદી જુદી કન્ડિશન મળે ને એ કન્ડિશનને આધારે એના જે મોલન્સ છે એ મોલન્સને આધારે કુલ બાષ્પ દબાણ વધે અથવા ઘટે. આ રીતનું આપણને એની અંદર જોવા મળે. ચલો, તો અહીં 2 ઘટક જ્યારે બાષ્પશીલ હોય ત્યારે આપણને જે આલેખ જોવા મળશે ને એ આલેખ આપણને આ પ્રકારનો આલેખ જોવા મળશે. આ આલેખ. ચાલો, આ બાજુ આપણે શું લીધું છે, તો આ આલેખની અંદર આપણે આ બાજુ દર્શાવેલું છે બાષ્પ દબાણ. તો આ બાજુ બાષ્પ દબાણ દર્શાવેલા છે અને અહીં દર્શાવેલા છે મોલન્સ. ઓકે, મોલન્સ કેટલા આવે, 0 થી 1 ની વચ્ચે આવે. એટલે હું ઘટક 1 ના મોલન્સ 1 લઉં છું એટલે ઘટક 2 ના મોલન્સ કેટલા થાય, 0. યાની દ્રાવક જે છે ને એ દ્રાવકને જો હું 1 નંબર વડે દર્શાવી દઉં તો દ્રાવક અહીં માત્ર ને માત્ર દ્રાવક છે. આ બિંદુએ માત્ર ને માત્ર દ્રાવક છે, કારણ કે જો માત્ર દ્રાવક હોય ને તો જ એના મોલ અંશની કિંમત 1 મળે. રેડી? ઓકે, તો આ જ્યારે x1 હોય એટલે કે માત્ર ને માત્ર દ્રાવક હોય ત્યારે આનું બાષ્પ દબાણ આપણને કેટલું મળશે, P10. અહીંયા શું આવ્યું, x1 ની કિંમત 1 હોય તો એ શું આપે, P10. ઓકે, કારણ કે P10 એટલે શુદ્ધ અવસ્થામાં જે હશે. આપણે આ બાજુની વાત કરીએ તો આ જે બિંદુ છે એ બિંદુએ તમે જોઈ શકો x1 ની કિંમત કેવી થઈ ગઈ, 0. એટલે દ્રાવકની માત્રા ઘટતી ગઈ અને દ્રાવ્ય પદાર્થ આપણે ઉમેરતા ગયા. એટલે અહીંયા માત્ર ને માત્ર શું છે, દ્રાવ્ય પદાર્થ છે. તો દ્રાવ્ય પદાર્થ આપણે લીધો છે એટલે x2 બરાબર કેટલા છે, 1 છે. તો x2 બરાબર જ્યારે 1 હોય ત્યારે જે આપણને બાષ્પ દબાણ મળે એ શુદ્ધ ઘટક 2 નું બાષ્પ દબાણ હોય એટલે P2 0 હોય. અહીં આપણે એવી કન્ડિશન લીધી છે કે જેમાં P1 0 કરતા P2 0 મોટું છે. આનો મતલબ થાય ઘટક 1 કરતા ઘટક 2 ની બાષ્પશીલતા વધારે છે. રેડી? હવે આપણે રેખા 1 ની વાત કરીએ તો આ જે છે ને એ રેખા 1 છે. આ રેખા 1 છે. આ રેખા 1 શું દર્શાવે છે, તો રેખા 1 આપણને દર્શાવે છે P1. શું દર્શાવે છે, રેખા 1 આપણને દર્શાવે છે P1. અને આ P1 કેટલું હોય, તો આ P1 = P10 × x1. જો અહીં x1 ની કિંમત કેટલી છે, 1. એટલે P1 અહીં x1 ની કિંમત 1 મૂકી દો એટલે કેટલું મળે, P1 = P10. તો P1 = P10 મળી ગયું. બરાબર? અને આ પરિસ્થિતિએ x1 ની કિંમત કેટલી છે, 0. અહીં 0 મૂકી દો, 0 મૂકી દો P1 કેટલું મળે, 0. તો P1 અહીંયા કેટલું છે, 0. રેડી? ઓકે, તો આ ઘટક 1
નું બાષ્પ દબાણ છે. ઘટક 2 ના બાષ્પ દબાણની આપણે વાત કરીએ તો એ બાષ્પ દબાણ આપણને આ લીટી 2 વડે દર્શાવેલું છે. તો આ જે લીટી 2 છે એ શું દર્શાવે છે? તો રેખા 2 છે એ P2 દર્શાવે છે. અને P2 એટલે શું? તો P2 એટલે બીજા ઘટકનું બાષ્પ દબાણ. બીજા ઘટકનું બાષ્પ દબાણ કેટલું મળે? P2 0 × Ax2 આટલું મળે. રેડી? અને બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને શું મળશે? P ટોટલ. એટલે આ જે ગ્રાફ છે રેખા 3 છે એ રેખા 3 શું દર્શાવે છે? P ટોટલ. અને P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2. તો આ P1 પ્લસ P2. રેડી? ઓકે, ક્લિયર? તો આ રીતનું આપણને આલેખ જોવા મળે. અહીંયા કન્ડિશન કેવી છે? તો કન્ડિશન આપણે આવી લીધી છે. માનો કન્ડિશન આપણે આના કરતાં ઉલટી લઈએ. આમ કન્ડિશન લીધી, P1 0 ની કિંમત વધુ છે અને P2 0 ની કિંમત ઓછી છે. તો શું થાય? તો આના કરતાં ઉલટું જોવા મળે. બરાબર? આલેખ આપણને ઉલટો જોવા મળે. હવે અહીં સાથે સાથે આપણે એક વસ્તુની ચર્ચા કરી લઈએ કે આ દ્રાવણ માટે હંમેશા P ટોટલ કેટલું મળે? તો P ટોટલની કિંમત આની વચ્ચે જ હોય, આની વચ્ચે. આ P1 0 કરતાં P ટોટલ ક્યારેય નીચું ન મળે અને P2 0 છે એના કરતાં P ટોટલ ક્યારેય ઊંચું ન મળે. એટલે આ જે P ટોટલ છે એ P ટોટલની કિંમત આની વચ્ચે જ મળે. આ વસ્તુ ધ્યાન રાખવાની MCQ માટે. ક્લિયર? અને આપણે આજે બીજી કન્ડિશન વિચારી, જો એવી કન્ડિશન હોય તો શું થાય? તો બીજી કન્ડિશન જેવી કન્ડિશન આપણે લઈએ તો એના માટે આપણને આમ જોવા મળે. તો અહીંયા P1 0 આવી જાય, અહીંયા P2 0 આવી જાય. બરાબર? અને આ દ્રાવણનું બાષ્પ દબાણ મળે. તો દ્રાવણનું બાષ્પ દબાણ મેક્સિમમ આટલું હોય, મિનિમમ આટલું હોય. આના કરતાં ઓછું જઈ જ ન શકે અને આના કરતાં વધારે ન જઈ શકે. રેડી? તો હંમેશા P ટોટલ છે એ P ટોટલ આપણને કેટલું મળશે? તો આ P ટોટલની કિંમત ઓલવેઝ P1 0 અને P2 0 ની વચ્ચે જ આપણને જોવા મળે. બરાબર? જો અહીંયા ઘટક એક વધુ બાષ્પશીલ હોય તો P1 0 મોટો મળે. તો આનો આલેખ આપણને આ રીતે મળે. પછી બાકીના આલેખ આ રીતના મળે. રેડી? આ રેખા 1 મળે, આ રેખા 2 મળે અને આ રેખા 3 આની દ્રાવણવાળી મળે. સમજાય છે વાત? બરાબર? તો આલેખ તમે કોઈ પણ રીતનો આ રીતનો પણ તમે આલેખ દોરી શકો. ચલો, હવે આપણે જ્યારે દ્રાવણ લઈએ છીએ ત્યારે દ્રાવણની અંદર આપણને એમ જોવા મળે કે આ જે છે એ દ્રાવણ છે. માનો કે આની અંદર આપણે દ્રાવણ લીધું છે તો આ છે દ્રાવણ. બરાબર? તો આ ઉપર શું હશે? ઉપર બાષ્પ હશે. બરાબર? અહીંયા દ્રાવણની ઉપર બાષ્પ હશે અને એ બાષ્પ વડે જ એના ઉપર દબાણ લાગતું હશે. હવે આ બાષ્પ કલાની અંદર આપણે ઘટકોના મોલન્સ જોઈશે. બાષ્પ કલાની અંદર ઘટકોના મોલન્સ. જો મોલન્સને આપણે કેના વડે દર્શાવીએ છીએ? તો એક ઘટકના મોલન્સને આપણે કહીએ છીએ x1 અને 2 નંબરનો જે ઘટક છે એના મોલન્સને આપણે કહીએ છીએ x2. પણ x1 અને x2 આપણે દ્રાવણ માટે વાપર્યા છે. તો આ બાષ્પ અવસ્થાની અંદર જે ઘટક 1 છે એના મોલન્સને જો આપણે y1 કહી દઈએ અને આની અંદર જે ઘટક 2 છે બાષ્પ અવસ્થાની અંદર એના મોલન્સને આપણે જો y2 કહી દઈએ તો આ જે કુલ બાષ્પ દબાણ છે એ કુલ બાષ્પ દબાણને આપણે આવી રીતે સંબંધિત કરી શકીએ. બરાબર? તો આને આધારે આપણે P1 ને સંબંધિત કરવો હોય તો આપણે આ રીતે સંબંધિત કરી શકીએ કે આ P1 કેટલો થશે? તો P1 થશે y1 × P ટોટલ. કારણ કે તમે જાણો છો કોઈ પણ એક ઘટકનું આંશિક દબાણ તેના મોલન્સ અને કુલ દબાણના ગુણાકાર જેટલું મળે છે. બરાબર? તો અહીં આપણને P1 આ રીતે મળશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે? અને P2 આપણે મેળવવું હોય તો P2 આપણને મળશે P2 ઇઝ ઇક્વલ ટુ એના મોલન્સ ગુણ્યા P ટોટલ. રેડી? ક્લિયર? અને આમાં તમે જાણો છો કે માનો બાષ્પ અવસ્થાની અંદર આપણે મોલન્સ મેળવવા હોય તો કેવી રીતે મેળવીએ? ચલો, હું એમ લઉં છું x1. તો x1 માટે શું આવે? તો x1 માટે આમ આવે n1/n ટોટલ. રેડી? તો બાષ્પ અવસ્થામાં મારે જોતા હોય તો મને મોલન્સ કેમ મળે? y1 ઇઝ ઇક્વલ ટુ P1/P ટોટલ. આ મોલન્સ દ્રાવણની અંદર જે મોલન્સ હોય એમાં આપણે મોલનો ગુણોત્તર લઈએ છીએ, પણ બાષ્પ અવસ્થાની અંદર જ્યારે મોલન્સ જોતા હોય તો આપણે દરેક ઘટકના જે આંશિક દબાણ છે એ આંશિક દબાણનો ગુણોત્તર લેતા હોય. કોઈ એક ઘટકનું આંશિક દબાણ છેદમાં એનું કુલ દબાણ.
બરાબર, આનો આપણે ગુણોત્તર લઈએ એટલે આપણને શું મળી જાય? y1 મળી જાય. તો આને આધારે આપણે સમીકરણ લખવા હોય તો આ રીતે લખી શકીએ, P1 = y1 × P total અને P2 = y2 × P total. પણ y1 અને y2 શું છે? બાષ્પ અવસ્થાની અંદર એના મોલન્સ છે. એને જો સામાન્ય રીતે આપણે લખવું હોય તો 1 અને 2 કાઢી અને એની જગ્યાએ i વડે આપણે ઇન્ડિકેટ કરીએ તો આ રીતે લખી શકીએ, Pi = yi × P total. ચલો, તો હવે આપણી પાસે એક વાયુરૂપ પદાર્થ છે. વાયુરૂપ પદાર્થને આપણે ઓગાળવો છે કેની અંદર? દ્રાવકની અંદર. તો વાયુરૂપ પદાર્થને જ્યારે આપણે પ્રવાહી દ્રાવકની અંદર ઓગાળીએ તો એની દ્રાવ્યતા તો આપણે ભણી ગયા હેનરીના નિયમની અંદર, પણ એ જો રાઉલ્ટનો નિયમ આપણે એના ઉપર લાગુ પાડીએ તો કેવું આપણને જોવા મળે તે જોઈએ. હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ. પણ હેનરીના નિયમની આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે આપણે જે દ્રાવ્ય ઘટક છે એ દ્રાવ્ય ઘટક કેવી અવસ્થાની અંદર લેવાનો હોય? વાયુ અવસ્થાની અંદર લેવાનો હોય. અને દ્રાવક જે છે એ કેવી અવસ્થાની અંદર લેવાનો હોય? પ્રવાહી અવસ્થાની અંદર લેવાનો હોય. ઓકે, તો આવી પરિસ્થિતિની અંદર જો રાઉલ્ટનો નિયમ આપણે આને લાગુ પાડી તો આપણને બાષ્પ દબાણ કેવી રીતે મળશે? તો બાષ્પ દબાણ P1 = P10 × x1 આ રીતે આપણને મળે. બરાબર, કોઈ પણ એક ઘટક છે તો એક ઘટકનું જે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ એના મોલન્સ અને એ જે ઘટક છે એના જે શુદ્ધ અવસ્થાની અંદર દબાણ હોય એના ગુણાકાર જેટલું આપણને મળતું હોય. તો આ P1 = P10 × x1 જેટલું આપણને મળતું હોય. આ રીતે આપણે એને દર્શાવી શકીએ. હવે આ રાઉલ્ટનો નિયમ છે. હેનરીના નિયમની અંદર આપણે જોઈ ગયા વાયુને જ્યારે આપણે પ્રવાહીની અંદર ઓગાળતા હોય ત્યારે એ કેવી રીતે આપણને જોવા મળે? તો એ મુજબ આપણે જોઈએ તો આપણને મળે P = kh × x. P = kh × x. આમાં આ જે P છે ને એ P બાષ્પ દબાણ દર્શાવે છે, આ જે P છે ને એ આંશિક દબાણ દર્શાવે છે. x છે એ મોલન્સ છે, આ x છે એ મોલન્સ છે. તો આમાં તમે જોઈ શકો કે આ બંનેની અંદર તફાવત શેનો છે? તો બંનેની અંદર જે તફાવત છે એ માત્ર ને માત્ર અચળાંકનો છે. આમાં સપ્રમાણતા અચળાંક P10 લીધું છે અને આમાં અચળાંક તરીકે આપણે શું લીધું છે? kh લીધો છે, હેનરી અચળાંક લીધો છે. તો એને લઈને આપણે કહી શકીએ કે આ બંને નિયમની અંદર જ્યારે વાયુ પ્રવાહીની અંદર ઓગળતો હોય અને દ્રાવણ બનતું હોય તો આપણે કહી શકીએ કે હેનરીનો નિયમ અને રાઉલ્ટનો નિયમ આ બંનેની અંદર ખૂબ સામ્યતા જોવા મળે છે. માત્ર ને માત્ર જે તફાવત છે ને એ સપ્રમાણતા અચળાંકની અંદર છે. એકમાં સપ્રમાણતા અચળાંક P10 છે અને એકમાં સપ્રમાણતા અચળાંક kh છે. તો આપણને જે તફાવત જોવા મળે છે એ માત્ર ને માત્ર અહીં આપણને તફાવત જોવા મળે છે. રેડી? તો આટલો ભેદ આપણને એની અંદર જોવા મળે છે. તો આમ આપણે કેવું હોય તો કહી શકીએ કે રાઉલ્ટનો નિયમ છે ને એ રાઉલ્ટનો નિયમ હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે આપણે લઈ શકીએ છીએ. પણ આપણે એક વસ્તુ સિમ્પ્લિફાઈ રાખશું કે હેનરીનો નિયમ શું દર્શાવે છે? તો હેનરીનો નિયમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા દર્શાવે છે. કોઈ પણ વાયુને આપણે પ્રવાહીની દ્રાવ્યતા આપવી હોય તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા આપણે હેનરીના નિયમને આધારે દર્શાવી શકશું. એટલે પ્રવાહીમાં દ્રાવ્યતા એ હેનરીના નિયમ અનુસરે છે, જ્યારે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમને અનુસરે છે. ઓકે, તો આ વિશિષ્ટ કિસ્સાને આપણે આ રીતે લઈ શકીએ. ચલો, હવે આપણે ત્રીજા કેસની વાત કરીએ કે આપણી પાસે ઘન પદાર્થ છે. ઘન પદાર્થને આપણે પ્રવાહીની અંદર ઓગાળવાનો છે. તો ઘન પદાર્થને આપણે પ્રવાહીની અંદર ઓગાળશું તો આપણને શું જોવા મળશે? એના બાષ્પ દબાણની અંદર શું ફેરફાર થશે? તો આપણે બાષ્પ દબાણનો ફેરફાર જોઈએ. ચાલો, બાષ્પ દબાણનો ફેરફાર આપણને કેવી રીતે જોવા મળે? ચાલો, તો સૌ પ્રથમ આ જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થને આપણે પ્રવાહીની અંદર ઓગાળીએ ત્યારે આપણને ઘનનું પ્રવાહીમાં દ્રાવણ મળતું હોય કે જેને આપણે પ્રવાહી દ્રાવણ તરીકે જ લેતા હોઈએ છીએ. એટલે આ પ્રવાહી દ્રાવણ તરીકે આ પ્રવાહી દ્રાવણની અંદર સોડિયમ ક્લોરાઇડ છે, ગ્લુકોઝ છે, યુરિયા છે, ખાંડ છે અને પાણીની અંદર આપણે એનું દ્રાવણ બનાવીએ તો આ પ્રકારનું દ્રાવણ આવશે. આ ઉપરાંત આયોડિન, સલ્ફર, આનું કાર્બન ડાઇસલ્ફાઇડની અંદર આપણે દ્રાવણ બનાવીએ તો એ દ્રાવણ પણ આ પ્રકારનું ઘનનું પ્રવાહીમાં દ્રાવણ એ પ્રકારના દ્રાવણની અંદર આપણે એનો સમાવેશ કરશું. હવે આને જ્યારે આપણે આમાં ઓગાળીએ છીએ ત્યારે એના ઘણા બધા ગુણધર્મો છે. એ ગુણધર્મોની અંદર ફેરફાર થતો હોય. દાખલા તરીકે બાષ્પ દબાણ. ચલો, અહીં આવી જાઓ. આની અંદર મેં શુદ્ધ દ્રાવક લીધો છે. શુદ્ધ દ્રાવક લીધો છે એટલે અહીં માત્ર ને માત્ર કેના ઘટકો છે? દ્રાવકના ઘટક કણો છે. તો આ દ્રાવકના ઘટક કણો આની અંદર રહેલા છે. રેડી? હવે જો હું એની અંદર થોડોક દ્રાવ્ય પદાર્થ ઓગાળું છું તો દ્રાવ્ય પદાર્થ એની અંદર ઓગળે છે. ઓગળે છે તો ઓગળે ક્યારે? કોઈ પણ પદાર્થ ક્યારે ઓગળે? તો તમે જાણો છો જ્યારે એમના વચ્ચે આકર્ષક આંતરક્રિયા થાય ને તો ઓગળે. પાણીની અંદર ખાંડ ઓગળે. શા માટે ઓગળે? કારણ કે ખાંડ અને પાણીના અણુ વચ્ચે આકર્ષક આંતરક્રિયા થાય છે. ઓકે, તો આ પહેલી પરિસ્થિતિની અંદર આની જે સપાટી છે એ સપાટી ઉપર માત્ર ને માત્ર દ્રાવકના અણુ હતા. પણ આ બીજા કેસની અંદર આપણે જોઈએ તો બીજા કેસની અંદર
અંદર આપણે દ્રાવ્ય પદાર્થ ઉમેરેલો છે એટલે એ દ્રાવણ બની ગયું છે. દ્રાવણ બની ગયું છે એટલે સપાટી ઉપર આપણને બંને ઘટક કણો જોવા મળે છે, દ્રાવ્ય અને દ્રાવક બંનેના ઘટક કણો જોવા મળે છે. અહીં દ્રાવણ બનેલું છે, દ્રાવણ બનેલું છે એટલે આપણે કહી શકીએ કે એમાં રહેલા દ્રાવ્ય અને દ્રાવકના ઘટક કણો વચ્ચે આકર્ષક આંતરક્રિયા થતી હોય, અને જો એમના વચ્ચે આકર્ષક આંતરક્રિયા થતી હોય તો દ્રાવકના અણુને એ સપાટી છોડી અને બહાર ઓછા નીકળવા દે. અને જો ઓછા નીકળવા દે, તમે જોઈ શકો છો કે માત્ર જ્યારે દ્રાવક હતો ત્યારે જેટલા ઘટકો વાયુ અવસ્થાની અંદર હતા, જ્યારે દ્રાવણ આપણે બનાવ્યું ત્યારે એટલા ઘટકો વાયુ અવસ્થાની અંદર જઈ શકતા નથી, અને એટલા ઘટકો ન જઈ શકે તો દબાણની અંદર શું થાય? ઘટાડો થાય. તો આને લઈને આપણે કહી શકીએ કે શુદ્ધ દ્રાવક કરતાં જે દ્રાવણ બનતું હોય ને, દ્રાવણ, એ દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા કેવું હોય? ઓછું હોય. ખબર પડી શા માટે ઓછું હોય? કારણ કે આ જે દ્રાવણ છે ને, એ દ્રાવણની અંદર દ્રાવક અને દ્રાવ્ય આ બંને ઘટકો રહેલા છે. દ્રાવણ બને છે એટલે એ બંને ઘટકો વચ્ચે આકર્ષક આંતરક્રિયા થતી હશે. આકર્ષક આંતરક્રિયા થતી હશે તો જે દ્રાવકના ઘટકો છે એને ઉપર નહીં જવા દે, અને દ્રાવ્ય તો ખુદ સોલિડ અવસ્થામાં છે, એ તો અબાષ્પશીલ છે, અને અબાષ્પશીલ હોય તો એને પહોંચવાનું જ નથી. રેડી? તો આ રીતે આપણને આની અંદર જોવા મળે. તો આવા કેસની અંદર આપણે જે છે એ રાઉલ્ટના નિયમનો જે છે એ વાત કરવો હોય તો આપણે આની અંદર રાઉલ્ટના નિયમનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? ચલો આ કેસની આપણે વાત કરીએ. તો આપણે જોયું કે રાઉલ્ટનો નિયમ આપણે આની અંદર વાપરવો હોય તો આપણે રાઉલ્ટનો નિયમ કેવી રીતે વાપરી શકશું. ચલો રાઉલ્ટના નિયમની આપણે ચર્ચા કરીએ. તો ચલો આપણે આની અંદર રાઉલ્ટનો નિયમ કેવી રીતે વાપરી શકીએ એની આપણે ચર્ચા કરીએ. તો એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું, જ્યારે પ્રવાહી દ્રાવકની અંદર આપણે વાયુરૂપ દ્રાવ્ય ઓગાળીએ છીએ ને, પ્રવાહી દ્રાવકની અંદર આપણે જ્યારે ઘન દ્રાવ્ય ઉગાડીએ છીએ ને, તો એના બાષ્પ દબાણની અંદર ઘટાડો થશે. કારણ કે આપણે જાણીએ છીએ કે દ્રાવક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય. તો આ બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે એ ઘટાડાનો આધાર કેના ઉપર હોય? તો આ ઘટાડાનો આધાર હોય એની અંદર ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યા ઉપર, એના સ્વભાવ ઉપર એ આધાર ન રાખે. બરાબર? એટલે પોતાનો જે સ્વભાવ છે ને એના કરતાં આ સ્વતંત્ર છે, એ જથ્થા ઉપર આધાર ધરાવતો ગુણધર્મ છે, એટલે આપણે એને જથ્થાત્મક ગુણધર્મ કહીએ છીએ. દાખલા તરીકે માનો કે 1 મોલ સુક્રોઝ હું લઈ લઉં, ખાંડ લઈ લઉં, 1 મોલ ખાંડ, અને 1 મોલ ખાંડને હું 1 કિલોગ્રામ પાણીની અંદર ઓગાળું, એટલે મારી પાસે 1000 ગ્રામ પાણી છે. તમે આમ સમજો કે મારી પાસે 1000 ગ્રામ પાણી છે, આમાં 1000 ગ્રામ પાણી છે, આમાં 1000 ગ્રામ પાણી છે. આની અંદર હું 60 ગ્રામ યુરિયા ઓગાળું છું, આની અંદર હું 180 ગ્રામ ગ્લુકોઝ ઓગાળું છું, અને આની અંદર હું 342 ગ્રામ ખાંડ ઓગાળું છું. દરેકની અંદર જથ્થો જુદો જુદો છે. બરાબર? પણ આની અંદર યુરિયા ઓગાળ્યો 60 ગ્રામ એટલે કેટલો? 1 મોલ. આની અંદર આપણે શું ઉમેર્યું? ગ્લુકોઝ 1 મોલ, અને આની અંદર 342 ગ્રામ ખાંડ એટલે કે 1 મોલ, એની અંદર આપણે ખાંડ ઓગાળી. તો તમે આમ જુઓ ને તો આ દરેકની અંદર 1000 ગ્રામ પાણીની અંદર આપણે 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો છે. તો તમને જાણીને આશ્ચર્ય થશે કે આના બાષ્પ દબાણમાં જેટલો ઘટાડો થશે ને એટલો જ ઘટાડો અહીંયા થશે, અને એટલો જ ઘટાડો અહીંયા થશે. તો એના પરથી આપણે કહી શકીએ કે આ બાષ્પ દબાણમાં થતો જે ઘટાડો છે ને, એ ઘટાડો તમે કયો પદાર્થ ઉમેરો છો એના ઉપર આધાર નથી રાખતો, પણ એ ઘટક કણમાંથી કેટલા ઘટક કણો ઉત્પન્ન થાય છે એના ઉપર એ આધાર રાખે છે. ઘટક કણ મોટા છે કે નાના છે એના ઉપર એ આધાર નથી રાખતો, એનાથી એ કેવો હોય? સ્વતંત્ર હોય. ઘટકોની સંખ્યા કેટલી છે એના ઉપર આધાર રાખે. એટલા માટે તો આ જે બાષ્પ દબાણ છે, એ બાષ્પ દબાણને આપણે કેવો ગુણધર્મ કહીએ છીએ? સંખ્યાત્મક ગુણધર્મ તરીકે આપણે એને લઈએ છીએ. ચલો, તો હવે આપણે રાઉલ્ટનો નિયમ આપણે આની અંદર લાગુ પાડીએ, પણ આપણી પાસે લિમિટેશન એ છે કે આપણે જે પદાર્થ લીધો છે એ પદાર્થની અંદર જે P1 છે એ P1 એક ઘટક બાષ્પશીલ છે, જે પ્રવાહી છે ને, પ્રવાહી એક બાષ્પશીલ છે, અને એક પદાર્થ આપણે એની અંદર સોલિડ પદાર્થ લીધો છે, તો સોલિડ પદાર્થ તો અબાષ્પશીલ છે. એટલે આની અંદર જે આપણને એનું બાષ્પ દબાણ જોવા મળશે, એ બાષ્પ દબાણ જે પ્રવાહી છે ને, એ પ્રવાહીના મોલ અંશના સમપ્રમાણમાં હશે, કારણ કે રાઉલ્ટનો નિયમ છે. તો જ્યારે પ્રવાહીની અંદર આપણે ઘન પદાર્થ ઓગાળીએ ત્યારે દ્રાવણનું જે બાષ્પ દબાણ છે, એ બાષ્પ દબાણ એમાં રહેલા બાષ્પશીલ ઘટક, આમાં કોણ બાષ્પશીલ છે? દ્રાવક. દ્રાવ્ય અબાષ્પશીલ છે, એટલે એમાં રહેલા જે બાષ્પશીલ ઘટક છે એનું આંશિક દબાણ કેના ઉપર આધાર રાખે? તો તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય. ઓકે, તો આમાં 2 ઘટક આપણી પાસે છે, પણ 2 ઘટકમાં બાષ્પશીલ તો એક જ છે. તો ઘટક એક દ્રાવક છે અને એક દ્રાવ્ય લીધો છે, તો એક દ્રાવક અને એક દ્રાવ્ય, પણ દ્રાવ્ય કેવો છે? અબાષ્પશીલ. દ્રાવક કેવો છે? બાષ્પશીલ. બરાબર? તો આ કેસની અંદર આપણને જે દ્રાવણનું બાષ્પ દબાણ જોવા મળશે ને, માત્ર ને માત્ર કેને આધારે જોવા મળશે? દ્રાવકને લઈને જોવા મળશે. તો એ બાષ્પ દબાણ આપણે આ રીતે આપી શકીએ. આ બાષ્પ દબાણ આપણને મળશે P1. રાઉલ્ટના નિયમ પ્રમાણે P1 is proportional to x1.
કારણ કે બાષ્પશીલ ઘટક છે ને એ પહેલો છે એટલા માટે. તો આને આધારે આપણે લખી શકીએ P1 = P10 into x1. આ રીતે આપણે લખી શકીએ. P10 શું છે? શુદ્ધ અવસ્થાની અંદર એનું જે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ છે. આ રીતે આપણને એ મળશે. ઓકે, હવે માનો કે આપણે બાષ્પ દબાણની અંદર ઘટાડો જોતો હોય તો બાષ્પ દબાણની અંદર ઘટાડો આપણને કેવી રીતે જોવા મળે એની આપણે ચર્ચા કરી લઈએ. તો આ બાષ્પ દબાણની અંદર ઘટાડો આપણને આ રીતે જોવા મળશે. બાષ્પ દબાણમાં ઘટાડો આપણને મળ્યું P1 = P10 into x1. રેડી? ઓકે, હવે આમાં હું શું કરું છું તો બંને બાજુ જે છે એ P10 વડે ભાગી નાખું છું. તો P10 વડે આપણે ભાગી નાખીએ. આ છે P1 ના છેદમાં P10 = x1. બંને બાજુ 1 માંથી બાદ કરી દઉં એટલે P1 અહીંયા આવી ગયો P10 1 - x1. અહીંયા આપણે લઈ લઈએ P10 - P1 આ લસા લઈ લીધો. ઓકે, એટલે અહીં આપણને મળશે 1 - x1 એટલે આપણને શું મળ્યું? x2. આને આપણે શું કહેશું? સાપેક્ષ ઘટાડો. તો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો જે સાપેક્ષ ઘટાડો છે ને એ દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની રાઉલ્ટના નિયમની અંદર. આ જે P1 છે એ P1 is proportional to x1 એટલે આનું જે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ આપણને આ રીતે મળશે. આનો આપણે આલેખ જોઈએ તો આનો આલેખ આપણને આવો મળે. અહીં એક જ ઘટક જે છે એ બાષ્પશીલ છે, અહીંયા એના મોલ અંશ 0 છે, અહીંયા મોલ અંશ 1 છે. તો જ્યારે મોલ અંશ 1 થાય ત્યારે આપણે એને કહેશું P10. આ જે છે એ શેનો આલેખ થશે? P1 નો આલેખ થશે રાઉલ્ટના નિયમ પ્રમાણે. રેડી? તો આ રીતે આપણને જોવા મળે. ચલો હવે આ રાઉલ્ટના નિયમને આધારે આપણે જે છે એ આગળ વધીએ. તો જે બાષ્પ દબાણની આપણે કમ્પેરિઝન કરવી હોય ને તો એ ક્લોસિયસ ક્લેપ્રોનના સમીકરણને આધારે આપણે આપી શકીએ. એનું સમીકરણ શું છે? તેનું સમીકરણ સિમ્પલ છે. આ રીતનું સમીકરણ છે. ક્યાંય આપણે ઉપયોગમાં લેવાનું થાય તો log P2 ના છેદમાં P1 = ડેલ્ટા વેપરાઇઝેશન એન્થાલ્પી ના છેદમાં 2.303 R T2 - T1 ના છેદમાં T2 × T1. જ્યાં T2 અને T1 શું છે? તાપમાન. આ શું છે? વેપરાઇઝેશન એન્થાલ્પી. આ એક અને બીજો જે ઘટક છે એ ઘટકના આંશિક દબાણ છે. R છે એ વાયુ અચળાંક છે. 2.303 આપણે log 10 બેઝની અંદર લઈ આવ્યા એટલા માટે આપણે મૂકેલો છે. તો આ સમીકરણને આપણે કહીએ છીએ ક્લોસિયસ ક્લેપ્રોનનું સમીકરણ. ચલો હવે આપણે રાઉલ્ટના નિયમની મર્યાદા જોઈ લઈએ. તો આ રાઉલ્ટના નિયમની કેટલીક મર્યાદાઓ છે. પહેલી મર્યાદા, આ રાઉલ્ટનો નિયમ અતિ મંદ દ્રાવણ માટે લાગુ પડે. કેના માટે લાગુ પડે? અતિ મંદ દ્રાવણ માટે આપણે આ લાગુ પડે છે. બીજું, આદર્શ દ્રાવણ માટે જ આપણે એનો ઉપયોગ કરી શકીએ. ત્રીજું, જ્યારે એના ઉષ્માના મૂલ્યોની અંદર ફેરફાર ન થઈને ત્યારે આપણે લાગુ પાડી શકીએ. યાની ડેલ્ટા H મિક્સ. કોઈ પણ પદાર્થ છે એની અંદર તમે બીજો પદાર્થ ઉમેરો છો, એનું મંદન કરો છો ત્યારે ડેલ્ટા H મિક્સ = 0 હોવો જોઈએ. યાની ઉષ્માનું શોષણ પણ ન થવું જોઈએ, ઉષ્માનું ઉત્સર્જન પણ ન થવું જોઈએ. ડેલ્ટા H મિક્સ = 0 હોય તો એના માટે આપણે લાગુ પાડી શકીએ. ત્રીજી વસ્તુ, આવી જ રીતે બે દ્રાવકોને આપણે જ્યારે ભેગા કરી અને દ્રાવણ બનાવતા હોય ત્યારે એનું ડેલ્ટા V મિક્સ = 0 થતું હોવું જોઈએ. દાખલા તરીકે એક 10 ml દ્રાવણ છે અને એક 90 ml દ્રાવણ છે, બંનેને ભેગા કરો ને તો એક્ઝેક્ટ 100 ml થવું જોઈએ. 99 થાય તો એ ન ચાલે ને 101 થાય તો એ ન ચાલે. એક્ઝેક્ટ 100 ml થાય યાની ડેલ્ટા V મિક્સ = 0 હોય તો આપણે રાઉલ્ટનો નિયમ લાગુ પાડી શકીએ. અને છેલ્લી વસ્તુ કે જ્યારે આપણે બે ઘટકોને ભેગા કરીએ ને ત્યારે એનું સુયોજન કે વિયોજન ન થતું હોવું તો આ લાગુ પાડી શકીએ. એટલે સુયોજન ને વિયોજન ન થાય તો લાગુ પડે. આ 5 રાઉલ્ટના નિયમની મર્યાદાઓ છે. પહેલી મર્યાદા અતિમંદ દ્રાવણની અંદર લાગુ પડે. બીજું, આદર્શ દ્રાવણની અંદર લાગુ પડે. ડેલ્ટા H મિક્સની મૂલ્ય 0 હોય ત્યારે લાગુ પડે. ડેલ્ટા V મિક્સનું મૂલ્ય 0 હોય ત્યારે લાગુ પડે. અને સુયોજન ને વિયોજન ન થતું હોય તો આપણે લાગુ પાડી શકીએ. ચાલો કોયડો 2.5 કેમ ગણવો તો આપણે એની વાત કરી નાખીએ. તો અહીં આપણને બે ઘટક આપેલા છે. એક ઘટક છે ક્લોરોફોર્મ અને બીજો જે ઘટક આપણને આપેલો છે એ બીજો ઘટક. આ એક ક્લોરોફોર્મ છે અને એક ડાયક્લોરોમિથેન આપેલો છે. એના બાષ્પ દબાણ અનુક્રમે આપણને આપી દીધા છે. આને 1 કહી દઉં હું અને આને 2 કહી દઉં. તો 1 નું બાષ્પ દબાણ આપણને આપી દીધું છે P10 200 mm અને બીજાનું આપણને બાષ્પ દબાણ આપી દીધું છે P20. P20 આપણને આપી દીધું છે 415 mm of Hg. રેડી? તો આપણને આપી દીધું છે. હવે પહેલા કેસની અંદર આટલા ગ્રામ ક્લોરોફોર્મ અને 40 ગ્રામ એને મિશ્ર કરીને દ્રાવણ બનાવીએ ત્યારે બાષ્પ દબાણ ગણવાનું છે. એટલે P ટોટલ ગણવાનું છે. તો P ટોટલ આપણને મળશે P10 x1 + P20 x2. તો પહેલા શેની જરૂર પડશે? x1 ને x2 ની. બરાબર? તો x1 ને x2 મેળવી લ્યો, એની કિંમત મેળવી અને આ P10 અને P20 જાણો છો, આની અંદર મૂકી દો એટલે આપણને આ મળી જશે. પછી બાષ્પ કલાની અંદર મોલ અંશ મેળવવાના છે. તો બાષ્પ કલાની અંદર મોલ અંશ
1 ઇઝ ઇક્વલ ટુ P1 ના છેદમાં P ટોટલ. આ P ટોટલ મળી ગયું, આ P1 મળી ગયું, બરાબર. તો આના છેદમાં P ટોટલ મૂકી દો એટલે y1 મળી જશે અને આ જ રીતે y2 તમે મેળવી શકો. તો બસ આ વિડીયોની અંદર આટલું. આ દાખલો જાતે કરી નાખજો. વધુ આપણે આના પછીના વિડીયોની અંદર જોશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.